ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે અહીંયા સોરી સ્ટ્રક્ચર ઇન્ડ્યુસમની નીચે સોરી સ્ટ્રક્ચર આ રીતના અહીંયા સોરી સ્ટ્રક્ચરની અંદર સ્પોરેન્જિયા એક સ્પોરેન્જિયા જોઈએ તો આ રીતના સ્ટ્રક્ચર જોયું હતું કે બહારની સેલ વોલ અંદરની સાઈડ સ્પોર આ પ્રકારના સ્પોર હોય ડબલ ઓવલ સ્ટ્રક્ચર. તો એ સ્પોર લિબરેટ થઈ જર્મિનેટ થઈ અને એમાંથી પ્રોથેલસ સ્ટ્રક્ચર ડેવલપ થાય. એ પ્રોથેલસનું સ્ટ્રક્ચર કેવું હોય તો કે આ પ્રકારનું હાર્ટ શેપનું પ્રોથેલસ સ્ટ્રક્ચર જોવા મળે. તો એ પ્રોથેલસના સ્ટ્રક્ચરમાં ડિટેલિંગ આપણે થિયરી ભણીએ. ઇટ ઇઝ એ ફોર્મ આફ્ટર જર્મિનેશન ઓફ સ્પોર, એટલે કે સ્પોરના જર્મિનેશન પછી એ જોવા મળે. એન્ડ ધીસ થેલસ અ ગેમેટોફાઇટિક સ્ટ્રક્ચર, જે આ સ્ટ્રક્ચર જોવા મળે છે એ સ્પોરમાંથી ડેવલપ થયેલું અને આ સ્ટ્રક્ચરને ગેમેટોફાઇટિક સ્ટ્રક્ચર કહેવામાં આવે. ઇટ ઇઝ હાર્ટ શેપ આકારે જોવા મળે. ઇટ કન્સિસ્ટ ઓફ સિંગલ લેયર ઓફ સેલ, one cell in thickness, except in the central region where apical notch is situated. એટલે કે આમાં ઉપરની બાજુ એપિકલ બાજુ એક નોચ જોવા મળે. Many unicellular rhizoid are given out from the ventral surface, એટલે કે નીચેની સરફેસ ઉપર ઘણી બધા આ રાઇઝોમ જોવા મળશે જે જમીન સાથે નીચે સોઇલ સાથે અટેચ થશે, એમાંથી વોટર અને ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્બ કરવા માટે હેલ્પ કરશે. એન્થિરિડિયા આર લોકેટેડ ઇન પોસ્ટિરિયર પાર્ટ, એટલે કે એન્થિરિડિયા જે પોસ્ટિરિયર પાર્ટ ઉપર અને એપિકલ નોચની સાઈડ જોવા મળશે. આર્ચિગોનિયા લાઇઝ ધ એપિકલ નોચ ઓન ધ થિક સેન્ટ્રલ એપિકલ ક્યુશન, એટલે કે જે ઉપરનું જે નોચ છે એપિકલ નોચ, જે ખાંચ જેવો ભાગ, એ જગ્યાએ ઉપરની બાજુ આર્ચિગોનિયમ પ્રોથેલસમાં આર્ચિગોનિયમ જોવા મળશે. જ્યારે નીચે રાઇઝોમ સાઈડ તમને રાઉન્ડ ઇન શેપમાં દેખાય છે એ બધા એન્થિરિડિયમ છે. તો નીચે નોચથી ફાર હવે એટલે કે દૂરની સાઈડ એન્થિરિડિયમ જોવા મળશે અને નોચની નજીક છે એ આ જગ્યાએ આર્ચિગોનિયમ જોવા મળશે. પાર્ટ ઓફ એન્થિરિડિયા એન્ડ નેક ઓફ આર્ચિગોનિયા પોર્શન આઉટસાઇડ ધ જનરલ સરફેસ ઓફ પ્રોથેલસ, એટલે કે બંને બહારની સાઈડ જોવા મળશે. ઓલ ધ સેલ ઓફ પ્રોથેલસ ઇઝ થિન વોલ, પાતળી દિવાલ ધરાવતા હશે અને મેની ડિસ્કોઇડ ક્લોરોપ્લાસ્ટ, એટલે કે એમાં હરિતકણ પણ જોવા મળશે. આ રીતના પ્રોથેલસનું સ્ટ્રક્ચર છે હાર્ટ શેપ, જેમાં થિન વોલ સેલ આવેલા હોય પ્લસ એક ઉપરની સાઈડ એપિકલ સાઈડ નોચ આવેલી હોય, એમાં એપિકલ સાઈડ નોચ અને નીચેની સાઈડ રાઇઝોઇડ આવેલા હોય. રાઇઝોઇડ સાઈડ એન્થિરિડિયમ જોવા મળશે અને નોચ બાજુ આર્ચિગોનિયમ જોવા મળશે. એન્થિરિડિયમમાં એન્થ્રેઝોઇડ સેલ અને આર્ચિગોનિયમમાં એક સેલ હશે જે બેનું ફ્યુઝન થઈ અને ઝાયગોટ બનશે. ઝાયગોટમાંથી ફરી પાછું સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર, જે શરૂઆતમાં જોયું લીફ સ્ટેમ, એ પ્રકારનું જોવા મળશે. આ પ્રકારના સ્ટ્રક્ચરને પ્રોથેલસ એટલા માટે કહેવામાં આવે છે કે પ્રાઇમરી ટાઈપનું થેલસ સ્ટ્રક્ચર જોવા મળે છે. કે આખું થેલસ સ્ટ્રક્ચર ન હોય, પ્રાઇમરી ટાઈપનું થેલસ સ્ટ્રક્ચર જોવા મળે છે, એટલા માટે થઈને એને પ્રોથેલસ કહેવામાં આવે છે. અને એક જ થેલસ સ્ટ્રક્ચરમાં એન્થિરિડિયમ અને આર્ચિગોનિયમની સંખ્યા ઘણી બધી જોવા મળે છે. એટલા માટે થઈ
એટલા માટે થઈને પ્રોથેલસ કહેવામાં આવે છે. આમાં જાજુ બધું ડિસ્ક્રિપ્શન આપેલું નથી, ખાલી હાર્ટ શેપ સ્ટ્રક્ચર, ગેમેટોફાઇટિક સ્ટ્રક્ચર સ્પોરમાંથી થાય છે, પ્લસ એનો આકાર અને આર્ચિગોનિયમ અને એન્થિરિડિયમની પોઝિશન. જર્મી બયના આર્ચિગોનિયમ અને એન્થિરિડિયમનું ડિટેલિંગ સ્ટ્રક્ચર નથી આપેલું, પ્લસ એન્થિરિડિયમ અને આર્ચિગોનિયમનું ફર્ટિલાઇઝેશન થઈ અને ઝાયગોટ બને, ઝાયગોટમાંથી પાછું સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર એ કાંઈ નથી આપેલું. આમાં આપેલું છે ડિપેન્ડ્સ ઓફ ગેમેટોફાઇટ એન્ડ સ્પોરોફાઇટ. ખાસ એક શબ્દ છે ફન્સ. ફન એટલે કે જે ટેરિડોફાઇટ પ્લાન્ટ છે એના લીફ ફન એટલે કે પીછા આકારના પીછા જેવા હોવાથી એને ફન પ્લાન્ટ કહેવામાં આવે છે. ડિપેન્ડ્સ ઓન ધ ગેમેટોફાઇટ. જે ફન પ્લાન્ટ છે એ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર ઉપર પણ આધાર રાખે. ફોર એક્ઝામ્પલ, ધ સ્પોર આર રિલીઝ ફ્રોમ ધ સોરસ. જે સ્પોરેન્જિયા સ્ટ્રક્ચર છે એમાંથી શું થશે તો કે સ્પોર લિબરેટ થશે અને એનું જર્મિનેશન થશે. જર્મિનેશન થઈ અને શું બનશે સ્પોરમાંથી તો કે હાર્ટ શેપ જેવું ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર. તો ગેમેટોફાઇટ પ્રોડ્યુસ જે ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર છે બરાબર એ શું કરશે તો કે હેપ્લોઇડ જે સ્ટ્રક્ચર હશે એ હેપ્લોઇડ સ્ટ્રક્ચર જોવા મળશે. ઇટ સ્ટાર્ટ્સ ફર્ટિલાઇઝેશન સ્ટેજ બાય પ્રોડ્યુસિંગ એગ સેલ એન્ડ સ્પર્મ સેલ એટલે કે એન્થ્રેઝોઇડ સેલ. જે મેં તમને વાત કરેલી કે એન્થિરિડિયમની અંદર એન્થ્રેઝોઇડ સેલ અને આર્ચિગોનિયમની અંદર એક સેલ પ્રોડ્યુસ થશે. જે આખું ગેમેટોફાઇટિક સ્ટ્રક્ચર હાર્ટ શેપ છે એમાં ઉપરની બાજુ આર્ચિગોનિયમ હતું, આર્ચિગોનિયમમાં એક સેલ અને નીચેની બાજુ એન્થ્રેઝોઇડ હતા, એન્થ્રેઝોઇડમાં એક સેલ જોવા મળશે. આ હતું ગેમેટોફાઇટિક જનરેશન ઉપર ડિપેન્ડ. અને બીજું છે સ્પોરોફાઇટ ઉપર ડિપેન્ડ. એમાં શું છે તો કે પ્રોડ્યુસ સ્પોર બિયરિંગ સ્ટ્રક્ચર એટલે કે સ્પોર ધરાવતું સ્ટ્રક્ચર એટલે કે સ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર. જે આગળ આપણે લીફી સ્ટેજવાળું જોયું હતું, લીફ, રેચિસ, રાઇઝોમ અને પિચ્યુલ. પ્રોડ્યુસ ધ સ્પોર બિયરિંગ સ્ટ્રક્ચર ગ્રો ધ ઝાયગોટ એટલે કે જે અહીંયા એક સેલ અને સ્પર્મ સેલ બન્યું ફર્ટિલાઇઝેશન થશે. એ ફર્ટિલાઇઝેશન દ્વારા જે ઝાયગોટ બન્યો છે એ ઝાયગોટમાંથી શું બનશે તો કે સ્પોર બિયરિંગ સ્ટ્રક્ચર, જેને સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર કહેવામાં આવે. ઇટ ઇઝ એટેચ ટુ ધી ગેમેટોફાઇટ જે ગેમેટોફાઇટ સાથે અટેચ હશે. જેમ કે અહીંયા ધારો કે કોઈ આર્ચિગોનિયમ આગળ ફર્ટિલાઇઝેશન થયું તો આમાંથી જ નવું લીફ ધરાવતું સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર ડેવલપ થશે. જેનું રાઇઝોમ નીચે રાઇઝોમ છે અહીંયા હાર્ટ શેપ જેવું પ્રોથેલસ સ્ટ્રક્ચર છે એની સાથે અટેચ રહેશે. એન્ડ ઇટ ઇઝ ગ્રો એન્ડ ડેવલપ ઇન્ટુ સ્ટેમ એન્ડ ફર્સ્ટ લીફ આર ફન. જે લીફ છે એ ફન આકારનું એટલે કે પીછા આકારનું હોવાથી એને ફન પ્લાન્ટ કહેવામાં આવે. ઓલમોસ્ટ બધા ટેરિડોફાઇટ પ્લાન્ટને ફન પ્લાન્ટ એટલે કે પીછા જેવા આકારના લીફ હોવાથી કહેવામાં આવે છે. એન્ડ બીકમ ધ મેચ્યોર ફન એટલે કે એમાંથી મેચ્યોર એક ફર્સ્ટ લીફી પ્લાન્ટ જોવા મળશે અને એમાંથી ડેવલપ થઈ હરવે વધારે લીફ, પિચ્યુલ, રાઇઝોમ ધરાવતું વેલ ડેવલપ મેચ્યોર ફન પ્લાન્ટ ડેવલપ થશે. તો આ હતું આપણું એડિયન્ટમની લાઈફ સાયકલ, લાઈફ હિસ્ટોરી ઓફ એડિયન્ટમ. અહીંયા એડિયન્ટમ લાઈફ હિસ્ટોરી પૂરું થાય છે. આવતીકાલથી જોવાનું છે સ્ટીલર ઇવોલ્યુશન અને ટાઈપ ઓફ સ્ટીલી. મેઇન છે ટાઈપ ઓફ સ્ટીલી જે આવતીકાલથી ચાલુ કરશું. થેન્ક યુ.